લીલી ડુંગળીના ભજીયા બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ ડુંગળી લીધી છે અને એકદમ સારી રીતે સાફ કરીને આ રીતે ઝીણી સમારી લીધી છે। હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ અને હવે તેમાં બાકીની સામગ્રીઓ ઉમેરી દઈએ। તો અડધો નાનો કપ ઝીણી સમારેલી કોથમીર, અડધો નાનો કપ ઝીણી સમારેલી મેથીની ભાજી, 1 ટેબલસ્પૂન ઝીણી સમારેલી લીલી લસણ, 2 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, 1/2 કપ બેસન અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો આ ભજીયાની અંદર આપણે થોડી કોથમીર, મેથી અને લીલી લસણનો ઉપયોગ કર્યો છે, જેનાથી આ ભજીયાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। હવે તેમાં ઉમેરીશું 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા સાથે અડધો લીંબુનો રસ, જેથી સોડા સારી રીતે એક્ટિવ થઈ જશે। હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ ભજીયાનું મિશ્રણ બનાવી લઈએ। તો બેટર બહુ વધારે કઠણ નથી રાખવાનું, નોર્મલ બેટર બનાવવાનું છે, જે રીતે ગોટાનું હોય એ જ રીતે। તો બેટર તૈયાર છે। હવે ગરમ તેલમાં આ રીતે ભજીયાને ઉમેરતા જઈ બંને સાઈડ સારી રીતે તળી લઈએ। એકવાર તમે આ રીતે લીલી ડુંગળીના ભજીયા બનાવજો, ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જશે। તો ભજીયાને આપણે બંને સાઈડ સારી રીતે તળી લીધા છે। હવે તેને ગરમ ગરમ સર્વ કરી લઈએ। તો એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર ભજીયા બનીને તૈયાર છે। આ ભજીયા ગરમ ગરમ ખાવાની મજા પડી જશે। તો તમને આ ભજીયાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।